સૌથી પહેલા તો ચૌલાબેનનો આભાર કે એમનું આ જે ઘર છે આવું ઘર બધાના ભાગ્યમાં નથી હોતું. મને શાયરનું નામ યાદ નથી પણ એ એમની 4 પંક્તિ મને એક સમય બહુ જ ગમી ગયેલી. આવો કૃષ્ણભાઈ, ને મને થતું કે આવું એક ઘર હોવું જોઈએ. તો આ શેર આપણે ચૌલાબેનને અર્પણ કરીએ कि एक ऐसा घर चाहिए मुझको जिसकी फजा मस्ताना हो. वाह. एक ऐसा घर चाहिए मुझको जिसकी फजा मस्ताना हो. एक कोने में गजल की महफिल, एक कोने में मैखाना हो. क्या बात. क्या है नहीं कोई व्यवस्था. મધુભાઈ ત્યાં જ છે. વાહ, હરિઓમ હરિઓમ. ચૌલાબેનની સદનસીબી છે અને આપણા બધાની સદનસીબી પણ છે કે આ ઘર આપણા ભાગ્યમાં પણ આ રીતે આવ્યું છે ને બસ આ ઘર આ રીતે જ જીવતું રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે મારી સદનસીબી સમાન તમારી ઉપસ્થિતિને પ્રણામ કરતા રાજેન્દ્ર દાદાની એક પંક્તિ યાદ આવે છે મને કે હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે. તો તમે બધા અહીંયા જ છો તો આજે અહીંયા જ ઝળહળશો એવી આશા રાખું છું. અને એક નાનકડી વાત કહું કે આમ તો તમે બધા જાણો જ છો કે કાંટો વાગે, પથ્થર વાગે, ઠેસ વાગે, તીર વાગે, રીંગ વાગે, રીંગ પણ વાગે, મને વાગે, તમારા પડોશીને વાગે, મોબાઈલ સાયલેન્ટ. તમારી રીંગ કોઈને વાગે નહીં એનું ધ્યાન રાખવા વિનંતી. જો ફોન સાયલેન્ટ હશે તો મજા આવશે. નો ડાઉટ આજના જમાનામાં ફોન એ આપણી હરતી ફરતી અડધી ઓફિસ જેવો છે. પણ હવે 9 વાગી ગયા છે તો એને બોબડો કરી જ નાખીએ. હશે ગઝલ તો ગુલાલ કરશું, ગીત હશે તો ગાશું. હશે ગઝલ તો ગુલાલ કરશું, ગીત હશે તો ગાશું. અમે શબ્દનો દેહ ધરીને સુર સાથે લહેરાશું. હશે ગઝલ તો ગુલાલ કરશું, ગીત હશે તો ગાશું. ને હોય શિખામણ જેવું તો કોઈ અર્થ બીજો ના લેતા. હોય શિખામણ જેવું તો કોઈ અર્થ બીજો ના લેતા. ઉપરથી જે આવે છે એ કવિઓ જગને દેતા. કવન ટપાલો અમને મળતા અમે ટપાલી થાશું. હશે ગઝલ તો ગુલાલ કરશું, ગીત હશે તો ગાશું. અને કડવી મીઠી દરેક વાણી અમે મેલશું રમતી. કડવી મીઠી દરેક વાણી અમે મેલશું રમતી. બિનતી સાથે કરશું વાતો તીખી ને તમતમતી. હશે અમારી સામર્થી તો મધમાં ગોળી પાશું. હશે ગઝલ તો ગુલાલ કરશું, ગીત હશે તો ગાશું. તો થોડાક છૂટા શેરથી શરૂઆત કરું. એક શેર તમે હમણાં બધાએ કદાચ બહુ વાંચ્યો હશે, તમારા બધાના ધ્યાનમાં આવ્યો હશે કે કાપડ ઓછું છે. એકચ્યુઅલી મારે આ શેર નથી કહેવો આજે. આ શેરનો આશરો લઈને મારે બીજો એક શેર કહેવો છે કે એ એની સાથે બહુ જ કનેક્ટેડ છે અને એ એટલું જરૂરી પણ છે. તો એ શેર કહી દઉં ચલો કે કાપડ ઓછું છે તો ગજવા હટાવતું, જબ્બો મારો કોલર વાળો બનાવતું. અને મારે જે શેર કહેવો છે કે સહજતમ નમ્રતા અંતે શુભમ ને જન્મ આપે છે. સહજતમ નમ્રતા અંતે શુભમ ને જન્મ આપે છે. ખુમારી હદ વટાવે તો અહમ ને જન્મ આપે છે. એટલે કોલરની ખુમારી ખભા ઉપર પગ મૂકીને માથે ના ચડી જાય એ પણ આપણે જોવું. એટલે મેં આ શેર યાદ કર્યો. ને પ્રયત્નો ખેડ ખાતર કઈ નથી, કેવળ સહજતા છે. પ્રયત્નો ખેડ ખાતર કઈ નથી, કેવળ સહજતા છે. કદાચિત એટલે કાદવ પદમને જન્મ આપે છે. ને પરમનો અર્થ છે ઉત્તમ, ને ઉત્તમ હોય છે એક જ. પરમનો અર્થ છે ઉત્તમ ને ઉત્તમ હોય છે એક જ.
તો મતલબ ધર્મ ઉપદેશક ભરમને જન્મ આપે છે. વાહ વાહ ફરી કે પરમનો અર્થ છે ઉત્તમ, અને ઉત્તમ હોય છે એક જ, તો મતલબ ધર્મ ઉપદેશક ભરમને જન્મ આપે છે. ને બીજા થોડા છૂટા શેર કહું કે અમારે છેક જન્મ્યા ત્યારથી જલસો જ ચાલે છે. અમારે છેક જન્મ્યા ત્યારથી જલસો જ ચાલે છે. રગે રગમાં હૃદય ધબકારનું સંગીત વાગે છે. ને જીવનના હર તબક્કે રંગની ઈચ્છા નકામી છે. જીવનના હર તબક્કે રંગની ઈચ્છા નકામી છે. મધુ તપતા રણે બેરંગ પાણી રંગ રાખે છે. કે જીવનના હર તબક્કે રંગની ઈચ્છા નકામી છે. મધુ તપતા રણે બેરંગ પાણી રંગ રાખે છે. ન શોધો ક્યાંય પણ એને, કે એ તો આંખ આગળ છે. ન શોધો ક્યાંય પણ એને, કે એ તો આંખ આગળ છે. હવાના ગર્ભમાં જળ છે ને સાબિતી એ ઝાકળ છે. ન શોધો ક્યાંય પણ એને, કે એ તો આંખ આગળ છે. સોરી વચ્ચે આઈ એમ સો સોરી. કોઈને બી પાછળ ના ફાવતું તો આગળ જગા છે, આ સાઈડ ચેર્સ બી છે, એટલે પ્લીઝ કમ. હા, કોઈને પગ વાળવાની તકલીફ હોય તો અહીંયા ખુરશીઓ પણ છે. હા, અને આવી શકો છો, આવી જાઓ. આગળ બી જગા છે, પ્લીઝ કમ ફોરવર્ડ. ત્યાં ગાડલાની નીચે ના બેસો સાહેબ, આવી જાઓ આગળ. આવો આવો પ્રભુ, આવી જાઓ, આગળ આવો. કમ ફોરવર્ડ. આવી જાઓ વડીલ. હા, બધા થોડા આગળ આવો તો પણ સર. હા, એ પણ સર. સોરી. ઇટ્સ ઓકે, એમ જ હોય. હવે એના બોબળો કરી જ નાખજો. ના ફાવે તો પ્રભુ ન કહો, એ કરી આપશે. ના, સિરિયસલી. ના, વચ્ચે એક બે કવિતાઓ એવી આવશે કે એમાં જો રીંગ વાગી તો મજા નહીં પડે. બરાબર, એટલામાં છૂટા શેરમાં તો હજી વાંધો ના આવે, કોઈ કનેક્ટિવિટી ના હોય તો ચાલી જાય. ન શોધો ક્યાંય પણ એને, કે એ તો આંખ આગળ છે. હવાના ગર્ભમાં જળ છે અને સાબિતી એ ઝાકળ છે. ને ગદાઓ ભીમની હું 101 લાવું પણ, ગદાઓ ભીમની હું 101 લાવું પણ, થયો છું સહેજ નાસીપાસ કે અગણિત સાથળ છે. હરિયો. કે ગદાઓ ભીમની હું 101 લાવું પણ, થયો છું સહેજ નાસીપાસ કે અગણિત સાથળ છે. ને કદી પહોંચે તો આપોઆપ હોડી થઈને તારે છે. કદી પહોંચે તો આપોઆપ હોડી થઈને તારે છે. કવિતા મૂળ તો એણે લખેલો એક કાગળ છે. ને કદી માટી મહી ભળતું, કદી સંતાતું આકાશે. કદી માટી મહી ભળતું, કદી સંતાતું આકાશે. એ પાણી એ જ પાણી છે, બસ એનું નામ વાદળ છે. કે કદી માટી મહી ભળતું, કદી સંતાતું આકાશે. એ પાણી એ જ પાણી છે, બસ એનું નામ વાદળ છે. ને મધુ એ રૂપ છે, ને એ તે તારા જ મનનું છે. મધુ એ રૂપ છે, ને એ તે તારા જ મનનું છે. તને લાગે છે તારા મનની ફરતે કોઈ સાંકળ છે. ન શોધો ક્યાંય પણ એને, કે તો આંખ આગળ છે. હવાના ગર્ભમાં જળ છે અને સાબિતી એ ઝાકળ છે. બાપુ એમને કરી આપો ને સાયલેન્ટ. ના, સાયલેન્ટ કરી આપો એમને. પાડું બીજો ગેર. યસ, ચાલ્યા કરે. આ જીવન છે, સંસાર છે, ચાલ્યા કરે. અને વડીલોને, આ તો હું એમની વાત કરું, મને આમાં ઘણું નથી આવડતું. એવું કહી જ શકાય. અરે યસ, કે હો દયાળુ
તો મને ઉત્તર ખુલાસા વાર દે. કે હો દયાળુ તો મને ઉત્તર ખુલાસા વાર દે, કાં અગોચર વિશ્વનો થોડો ઘણો અણસાર દે. ને જન્મ મૃત્યુ કર્મ નહીં તો આત્માનું મૂલ્ય શું? જન્મ મૃત્યુ કર્મ નહીં તો આત્માનું મૂલ્ય શું? મોક્ષ કરતા તો મને તું વૃક્ષનો અવતાર દે. જન્મ મૃત્યુ કર્મ નહીં તો આત્માનું મૂલ્ય શું? મોક્ષ કરતા તો મને તું વૃક્ષનો અવતાર દે. ને ચીર ખૂટ્યા હોય તો આ વિશ્વની હરનારને, કે ચીર ખૂટ્યા હોય તો આ વિશ્વની હરનારને તું ભલે તલવાર ના દે, ચીસમાં તો ધાર દે. ચીર હરિઓમ હરિઓમ કે ચીર ખૂટ્યા હોય તો આ વિશ્વની હરનારને તું ભલે તલવાર ના દે, ચીસમાં તો ધાર દે. ને એક પણ અખબાર કોરું કોઈ દી હોતું નથી. કે એક પણ અખબાર કોરું કોઈ દી હોતું નથી તો ભૂખ્યાને અન્ન કાં ઓજાર કાં હથિયાર દે. અધરવાઇઝ બી ક્યાં છાપું કોરું આવે છે? ક્યારેક તો ખૂનથી લથપથ હોય છે. કે એક પણ અખબાર કોરું કોઈ દી હોતું નથી તો ભૂખ્યાને અન્ન કાં ઓજાર કાં હથિયાર દે. ને જીદ મધુની છે જ નહીં કે તું ફરી અવતાર લે. જીદ મધુની છે જ નહીં કે તું ફરી અવતાર લે. કાં પરત ગાંધી કરી દે, કાં બીજા સરદાર દે. કે જીદ મધુની છે જ નહીં કે તું ફરી અવતાર લે. કાં પરત ગાંધી કરી દે, કાં બીજા સરદાર દે. હો દયાળુ તો મને ઉત્તર ખુલાસા વાર દે, કાં અગોચર વિશ્વનો થોડો ઘણો અણસાર દે. ને ટૂંકી બહેરની એક ગઝલ છે કે ઈચ્છા હો તો પડખું જન્મે, ઈચ્છા હો તો પડખું જન્મે, પડ્યા રહો તો મળદું જન્મે. એ વાત છે કે ઈચ્છા હો તો પડખું જન્મે, પડ્યા રહો તો મળદું જન્મે. ને થાકેલા માણસના મનમાં, થાકેલા માણસના મનમાં સપનું કાયમ જબરું જન્મે. થાકેલા માણસના મનમાં સપનું કાયમ જબરું જન્મે. ને મનમાં તો બસ સપનું જન્મે, મનમાં તો બસ સપનું જન્મે, ડગલામાંથી પગલું જન્મે. કે મનમાં તો બસ સપનું જન્મે, ડગલામાંથી પગલું જન્મે. ને છેક ગર્ભથી શ્રીમંત હોજે, છેક ગર્ભથી શ્રીમંત હોજે, એ બાળક પણ રડતું જન્મે. છેક ગર્ભથી શ્રીમંત હોજે, એ બાળક પણ રડતું જન્મે. મધુ વધુ શું કહે મા વિશે, મધુ વધુ શું કહે મા વિશે, બાળક પહેલા જબલું જન્મે. કે મધુ વધુ શું કહે મા વિશે, બાળક પહેલા જબલું જન્મે. ને ગઝલો કદી જે વાતે વાતે લખી હતી, નવા નવા લખતા થયા હોઈએ ને રોજની એક ગઝલ આવે. પછી કોઈ ઉસ્તાદ ને મળીએ ને એટલે એમ કે આ 300 લખીને બધી ફેંકી દે. કારણ કે શેરિયત ના હોય, કઈ તત્વ ના હોય, ને મીટર ના હોય, છંદ ના હોય, રદીફ કાફિયાની સમજણ ના હોય, અને ચાલ્યા કરે. તો એ પડાવ પણ એક મજાનો પડાવ હોય છે કે ત્યાંથી ઘણું શીખવાનું મળતું હોય છે. એની એક નાનકડી વાત કરીને ગઝલ શરૂ કરું છું કે ગઝલો કદી જે વાતે વાતે લખી હતી, સિંધુની વાત જાણે અખાતે લખી હતી. ગઝલો કદી જે વાતે વાતે લખી હતી, સિંધુની વાત જાણે અખાતે લખી હતી. ને પોતાની જાણ બહાર જ એ પણ થયો વિદાય, પોતાની જાણ બહાર જ એ પણ થયો વિદાય. કિસ્મત ભલે ને એણે જાતે લખી હતી. પોતાની જાણ બહાર જ એ પણ થયો વિદાય, કિસ્મત ભલે ને એણે જાતે લખી હતી. ને એવી જ બીજી ગઝલો તો કેમ સંભવે, એવી જ બીજી ગઝલો તો કેમ સંભવે,
જે એ ગયાની પહેલી રાતે લખી હતી. એવી જ બીજી ગઝલો તો કેમ સંભવે, જે એ ગયાની પહેલી રાતે લખી હતી. ને વરસાદમાં તણાતી જોઈ તો ખુશ થયો, કે વરસાદમાં તણાતી જોઈ તો ખુશ થયો. ચિઠ્ઠી હરીને જગના તાતે લખી હતી. કે વરસાદમાં તણાતી જોઈ તો ખુશ થયો. ચિઠ્ઠી હરીને જગના તાતે લખી હતી. ને નરસિંહ સામે જોઈ મરીઝે કહ્યું મધુ, કે નરસિંહ સામે જોઈ મરીઝે કહ્યું મધુ, સંભળાવ એ ગઝલ જે પ્રભાતે લખી હતી. ને પોતાને મળવાની સૌથી શ્રેષ્ઠ જગા છે અંધારું. કે પોતાને મળવાની સૌથી શ્રેષ્ઠ જગા છે અંધારું. ચીજ બધી ઓગાળે એવી એક દવા છે અંધારું. ને 4 પ્રહરની ટૂંકી એવી એક દશા છે અંધારું. કે 4 પ્રહરની ટૂંકી એવી એક દશા છે અંધારું. દિન આખાની વાતો કહેતી એક કથા છે અંધારું. ને સારું ખોટું તડકો છાંયો સુખ દુઃખ એ જ્યાં હતા જ નહીં. કે સારું ખોટું તડકો છાંયો સુખ દુઃખ એ જ્યાં હતા જ નહીં. છેક ગર્ભથી શરૂ થયેલી એક મજા છે અંધારું. ને સૂરજ તો છે દાદો સૌનો, દાદો ના રિસાય કરી. સૂરજ તો છે દાદો સૌનો, દાદો ના રિસાય કદી. અજવાળાના સ્વામીની બસ એક અદા છે અંધારું. ને હાશ નામનું ઓઢણ લઈને નિત આવે નિત જાય મધુ. હાશ નામનું ઓઢણ લઈને નિત આવે નિત જાય મધુ. સગળે સરખી પથરાતી અણમોલ કૃપા છે અંધારું. સમજાવવા પધાર્યા એ સંત બાખડ્યા છે. સમજાવવા પધાર્યા એ સંત બાખડ્યા છે. માટે તને પૂછું છું તું આજકાલ ક્યાં છે. કે સમજાવવા પધાર્યા એ સંત બાખડ્યા છે. માટે તને પૂછું છું તું આજકાલ ક્યાં છે. ને જ્યાં છે હજી એ ગૌચર પાણીની છે પરબ જ્યાં. જ્યાં છે હજી એ ગૌચર પાણીની છે પરબ જ્યાં. બસ ત્યાં બચ્યું છે ભારત, બાકી તો ઇન્ડિયા છે. જ્યાં છે હજી એ ગૌચર પાણીની છે પરબ જ્યાં. બસ ત્યાં બચ્યું છે ભારત, બાકી તો ઇન્ડિયા છે. ને ખાંભી કે પાળિયાની પણ લાજ ત્યાં કઢાતી. ખાંભી કે પાળિયાની પણ લાજ ત્યાં કઢાતી. અહીં લાજ ને શરમ ના બંને ના પાળિયા છે. કે ખાંભી કે પાળિયાની પણ લાજ ત્યાં કઢાતી. અહીં લાજ ને શરમ ના બંને ના પાળિયા છે. ને હદથી વધુ વિચાર્યું જીવન વિશે તો જાણ્યું. હદથી વધુ વિચાર્યું જીવન વિશે તો જાણ્યું. શ્વાસોની આવજા એ મૃત્યુની પ્રક્રિયા છે. ને મૃત્યુનો અર્થ મધ્યા ત્યાં મોત કેમ કરવો. મૃત્યુનો અર્થ મધ્યા ત્યાં મોત કેમ કરવો. જે ગામમાં હજી એ જીવંત મરસિયા છે. ને કદી શેરિયત કાજ દિવસની રાત થાય તો મજા પડે. કે કદી શેરિયત કાજ દિવસની રાત થાય તો મજા પડે. અને પછી એ રાત જરા રળિયાત થાય તો મજા પડે. ને સુંદર શબ્દો માટે ભાવક વાહ કહે પણ એથી શું. સુંદર શબ્દો માટે ભાવક વાહ કહે પણ એથી શું. એ ઝંખે છે શબ્દો જેવી જાત થાય તો મજા પડે. સુંદર શબ્દો માટે ભાવક વાહ કહે પણ એથી શું. એ ઝંખે છે શબ્દો જેવી જાત થાય તો મજા પડે. ને એક ગઝલના 2 મણ ઘઉં કે ચોખા ઉપજે
ના ઉપજે? ઓહો. કે એક ગઝલના 2 મણ ઘઉં કે ચોખા ઉપજે? ના ઉપજે. ફેસબુક પર આવી પણ પંચાત થાય તો મજા આવે. अच्छी बात સાચી વાત. આ જોરદાર. કે એક ગઝલના 2 મણ ઘઉં કે ચોખા ઉપજે? ના ઉપજે. ફેસબુક પર આવી પણ પંચાત થાય તો મજા પડે. ને જમણા હાથે ઊંચા સાદે માઇક પરથી ફેંક્યા એ. કે જમણા હાથે ઊંચા સાદે માઇક પરથી ફેંક્યા એ બધે બધા ચોખાના જો ભાત થાય તો મજા પડે. હરિઓમ હરિઓમ. કે જમણા હાથે ઊંચા સાદે માઇક પરથી ફેંક્યા એ બધે બધા ચોખાના જો ભાત થાય તો મજા પડે. ને એની ઉત્કંઠા તો આખું જગ જાણે છે મધુમિયા. એની ઉત્કંઠા તો આખું જગ જાણે છે મધુમિયા. ચાતકના સંતોષ વિશે જો વાત થાય તો મજા પડે. ને ગીતા અઘરી છે. આમાંથી કેટલાને ગીતા અઘરી લાગે? ખાલી સંસ્કૃતમાં આપ્યું હોય વાંચવા તો હે? ભૂકા નીકળી જાય ને કઈ વાંધો નહીં. આપણે એનો એક ઓપ્શન શોધવાનો પ્રયત્ન કર્યો છે કે ગીતા અઘરી છે તો ચાલો મધુમિયા કોઈ કહેવત કોશ ઉઠાવો મધુમિયા. કે ગીતા અઘરી છે તો ચાલો મધુમિયા કોઈ કહેવત કોશ ઉઠાવો મધુમિયા. ને ગુરુ અને સદગુરુ વિશે જો અવઢવ છે, ગુરુ અને સદગુરુ વિશે જો અવઢવ છે, ઘરમાં ઘટમાં દર્પણ સ્થાપો મધુમિયા. ને ફેસબુક થી કંટાળેલા માણસને, ફેસબુક થી કંટાળેલા માણસને આવ કહો પાણી પીવડાવો મધુમિયા. ને દિમાગ પણ અંતે તો હિસ્સો કાયાનો, દિમાગ પણ અંતે તો હિસ્સો કાયાનો, બહુ દોડાવી કષ્ટ ન આપો મધુમિયા. ઘણા કહે કે મારે ફિઝિકલ કામ નહીં, એટલે તારે માનસિક એટલો બધો લોડ છે કે તું રહેવા દે ને ભાઈ. કે દિમાગ પણ અંતે તો હિસ્સો કાયાનો, બહુ દોડાવી કષ્ટ ન આપો મધુમિયા. ને થાક્યા હો તો એક વાત પર ધ્યાન આપો. અને મને આનંદ છે કે આજે તમે બધાએ એ દિવસ નથી તોય આપ્યું છે. થાક્યા હો તો એક વાત પર ધ્યાન આપો, શનિ રવિ માં શ્રદ્ધા રાખો મધુમિયા. પરદેશમાં 5 days a week નું કલ્ચર આપણે બહુ એપ્રિશિએટ કરીએ છીએ. તો થાક્યા હો તો એક વાત પર ધ્યાન આપો, શનિ રવિ માં શ્રદ્ધા રાખો મધુમિયા. બીજી એક ગઝલ કે જો ખરેખર પ્રેમ છે તો જાઓ ને હાંસલ કરો. કે જો ખરેખર પ્રેમ છે તો જાઓ ને હાંસલ કરો, ઘૂંઘરૂની જાત પર જાદુ કરી પાયલ કરો. તો જો ખરેખર પ્રેમ છે તો જાઓ ને હાંસલ કરો, ઘૂંઘરૂની જાત પર જાદુ કરી પાયલ કરો. ને પ્રેમમાં કઈ ખાસ કરવાનું કશું હોતું નથી. પ્રેમમાં ખરેખર નથી કરવાનું હતું. સિરિયસલી આપણે બહુ અઘરો બનાવી નાખ્યો છે, પણ તમે હવે સાંભળો કે પ્રેમમાં કઈ ખાસ કરવાનું કશું હોતું નથી. જેમણે ઘાયલ કર્યા છે એમને ઘાયલ કરો. આટલું સિમ્પલ છે કે પ્રેમમાં કઈ ખાસ કરવાનું કશું હોતું નથી. જે પ્રેમ કરે છે એને પ્રેમ કરીએ બસ એટલું જ ઇનફ છે યાર. જાજુ ક્યાં કરવાનું છે. ને ત્રીજો શેર છે કે હોય હા તો સહેજ બસ માથું હલાવો, કાં પછી. કે હોય હા તો સહેજ બસ માથું હલાવો, કાં પછી ના લખીને સહી કરો ને વાત રદ બાદલ કરો. ને આ જગત પાગલ ન લાગે તો પછી કહેજો મને. આ જગત પાગલ ન લાગે તો પછી કહેજો મને. સૌ પ્રથમ તો
સોરી કે આ જગત પાગલ ન લાગે તો પછી કહેજો મને, કોઈ પણ વાતે પ્રથમ તો જાતને પાગલ કરો. ને એનું સરનામું કે નંબર કઈ નથી તો શું થયું? એનું સરનામું કે નંબર કઈ નથી તો શું થયું? આંખ મીચીને મનોમન નામને ડાયલ કરો. રંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત. રંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત. સહેજ એમાં મેઘ જેવું હોત તું મળી એ વાતનો આનંદ દિલમાં છે જ છે. કે તું મળી એ વાતનો આનંદ દિલમાં છે જ છે. તે જો કીધું હોત કે તું ગોત ને જન્મ જીવન ઘર ગૃહસ્થી એ બધાની જાણ છે. જન્મ જીવન ઘર ગૃહસ્થી એ બધાની જાણ છે. હાથ લાગ્યો હોત મારો સ્રોત તો જલસા પડે. ને દોસ્તોને અલવિદા ના કહી શક્યો તારા લીધે. કે દોસ્તોને અલવિદા ના કહી શક્યો તારા લીધે. જાણ કીધી હોત ને ઓ મોત કે દોસ્તોને અલવિદા ના કહી શક્યો તારા લીધે. જાણ કીધી હોત ને ઓ મોત તો જલસા પડત. નમકતા છે કે થાક લાગ્યો ઊંઘ આવી ને મધુ ઊંઘી ગયો. કે થાક લાગ્યો ઊંઘ આવી ને મધુ ઊંઘી ગયો. આ સહજતા છેક થી જો હોત દરેક વાતે નન્નો થોડો અઘરો પડશે. ઘણા લોકો હોય કે દરેક વાત પર ના જ હોય, નેગેટિવ જ હોય. કે દરેક વાતે નન્નો થોડો અઘરો પડશે. કાયમ ખુદનો કક્કો કે દરેક વાતે નન્નો થોડો અઘરો પડશે. કાયમ ખુદનો કક્કો થોડો અઘરો પડશે. ને ત્યાં મહિમા છે કોણી સોરી અને નજરનો. કે ત્યાં મહિમા છે કોણી સોરી અને નજરનો. સીધે સીધો ધબ્બો થોડો અઘરો પડશે. ને સલાહ એણે સામે ચાલી માંગી છે તો સલાહ એણે સામે ચાલી માંગી છે તો સાંભળશે પણ જથ્થો થોડો અઘરો પડશે. ને પ્રમાણમાં સહેલું છે લડવું રાજા સામે. પ્રમાણમાં સહેલું છે લડવું રાજા સામે. ટોળા ઉપર હલ્લો થોડો અઘરો પડશે. ને ભલે હૃદયથી લખ્યું પરંતુ કયા ફોર્મમાં. કે ભલે હૃદયથી લખ્યું પરંતુ કયા ફોર્મમાં. ગઝલ કાળમાં છપ્પો ને ગઝલોમાં જે વણી સાદગી સૌને ગમશે. ગઝલોમાં જે વણી સાદગી સૌને ગમશે. આર કરેલો જબ્બો કે ગઝલોમાં જે વણી સાદગી સૌને ગમશે. આર કરેલો જબ્બો થોડો અઘરો પડશે. ને તાંદુલ ભાજી બોર ઉપરથી કહું છું મધિયા. કે તાંદુલ ભાજી બોર ઉપરથી કહું છું મધિયા. 56 ભોગ ને ઠસ્સો ને મન મંદિરમાં ધમાલ બાબત મારે તમને મળવું છે. મન મંદિરમાં ધમાલ બાબત મારે તમને મળવું છે. અજંપ જાયા સવાલ બાબત મારે તમને મળવું છે. ને કણબી માંથી કવિ થયો પણ ઘટના ભાળું એ નહીં. એ કણબી માંથી કવિ થયો પણ ઘટના ભાળું એ નહીં. એ દલિત લલિતની બબાલ બાબત મારે તમને મળવું છે. ને બીજા જન્મે મુસ્લિમ ઘરમાં પાકિસ્તાને જન્મું તો
કે બીજા જન્મે મુસ્લિમ ઘરમાં પાકિસ્તાને જન્મું તો આ કલ્પેલી કમાલ બાબત મારે તમને મળવું છે. बहुत बढ़िया. ને કુરાન, ગીતા, દીવા દાંડી જેવી કવિતા છે તો બસ, કે કુરાન, ગીતા, દીવા દાંડી જેવી કવિતા છે તો બસ, કલમ, કવિતા, મશાલ બાબત મારે તમને મળવું છે. ને દ્વેષ અને હિંસાના મુદ્દે ચર્ચા લાંબી થઈ જશે, કે દ્વેષ અને હિંસાના મુદ્દે ચર્ચા લાંબી થઈ જશે. કૃપા, કરુણા, વહાલ બાબત મારે તમને મળવું છે. ને જમણા હાથે મધુ નામથી સહી કરીને કહું છું કે જમણા હાથે મધુ નામથી સહી કરીને કહું છું કે આંસુ નહીં, બસ રૂમાલ બાબત મારે તમને મળવું છે. જમણા હાથે મધુ નામથી સહી કરીને કહું છું કે આંસુ નહીં, બસ રૂમાલ બાબત મારે તમને મળવું છે. છે બહુ ઓછો સમય તો દુશ્મનોને માફ કર. છે બહુ ઓછો સમય તો દુશ્મનોને માફ કર. દિલને ગમતા હોય એવા માણસોની વાત કર. ને બાગ, ટવકા, બાંકડા, ઠંડી હવા અને સાંજ છે. બાગ, ટવકા, બાંકડા, ઠંડી હવા ને સાંજ છે. ચો તરફ આમંત્રણો છે, તું નજર તો બહાર કર. કે બાગ, ટવકા, બાંકડા, ઠંડી હવા અને સાંજ છે. ચો તરફ આમંત્રણો છે, તું નજર તો બહાર કર. ને હું કરું એથી વધારે કે નવું છો ના કરે. કે હું કરું એથી વધારે કે નવું છો ના કરે. હું કરું છું પ્રેમ આમ જ, ચાલ તું આમ કર. ને આમ તો પથ્થર બધા જખમો ધરે પણ જો જરા. કે આમ તો પથ્થર બધા જખમો ધરે પણ જો જરા. પ્રેમનો કિસ્સો છે, આરસ પાણનો તું વાર કર. ને ભાઈ તું ગ્રાહક ખરો પણ આ મધુની વાત છે. ભાઈ તું ગ્રાહક ખરો પણ આ મધુની વાત છે. ચાખવાની છોડ સીધી ઝૂમવાની વાત છે. ને આ છે મનનું કરમ. કરમનું જમણા હાથે સ્વાગત છે. કે આ છે મનનું કરમ, કરમનું જમણા હાથે સ્વાગત છે. પ્રેમ ભલે ને ભરમ, ભરમનું જમણા હાથે સ્વાગત છે. ને એવું છે તો એને પણ તું સાથે લઈને આવી જા. એવું છે તો એને પણ તું સાથે લઈને આવી જા. તારી હારો હાર શરમનું જમણા હાથે સ્વાગત છે. ને દલીલ દાવા હશે પરંતુ સંસદ જેવું જરાય નહીં. દલીલ દાવા હશે પરંતુ સંસદ જેવું જરાય નહીં. મારા ઘરમાં બધા ધર્મનું જમણા હાથે સ્વાગત છે. અને છોડી દે તો સારું છે, ને છતાં કરે તો યાદ રહે. છોડી દે તો સારું છે, ને છતાં કરે તો યાદ રહે. ચિંતામાં પણ ફક્ત ચરમનું જમણા હાથે સ્વાગત છે. ને દાદા કહેતા 2.5 દાયકા ઠંડુ ખાજો વાંધો નહીં. હવે ઠંડુ એટલે વડીલને કદાચ ખબર હશે. ના, શીતળા સાતમ ટિફિન ટિફિન ઠંડુ જમવાનું પતી ગયા પછી દાદા ખોટા જ પડશો. ઠંડુ એટલે બાપ કમાણી. કે દાદા કહેતા 2.5 દાયકા ઠંડુ ખાજો વાંધો નહીં, પણ 26 થી ફક્ત ગરમનું જમણા હાથે સ્વાગત. કે દાદા કહેતા 2.5 દાયકા ઠંડુ ખાજો વાંધો નહીં, પણ 26 થી ફક્ત ગરમનું જમણા હાથે સ્વાગત છે. ને છેક મનુથી મધુ સુધી આ જગમાં ગુણીજન બોલ્યા છે.
કે છેક મનુથી મધુ સુધી આ જગમાં ગુણીજન બોલ્યા છે, શબ્દો હો કે મૌન મરમનું જમણા હાથે સ્વાગત છે. ને લોકડાઉન દરમિયાન લખાયેલી થોડીક રચનાઓ પૈકીની એક બે કે તાવડી પર ધૂળ ચડતી જાય છે, તાવડી પર ધૂળ ચડતી જાય છે, ઝૂંપડી માટીમાં ભળતી જાય છે, અને સૂર્ય સાથે ભૂખ ઉગતી જાય છે, સૂર્ય સાથે ભૂખ ઉગતી જાય છે, ને અમર આશાએ મરતી જાય છે. ને એક વિધવા માં બીજું તો શું કરે, એક વિધવા માં બીજું તો શું કરે, ધીમે ધીમે બાપ બનતી જાય છે. એક સુખનું શબ્દ ચિત્ર છે કે આ શબ્દ ચિત્ર મારા સુખનું છે, લો જુઓજી. આ શબ્દ ચિત્ર મારા સુખનું છે, લો જુઓજી. બે પાંદડે થયો છું જન્મજાત મોજી. ને નાના પ્રસંગ સુખના મોટા કર્યા છે આમ જ, નાના પ્રસંગ સુખના મોટા કર્યા છે આમ જ. લાંબી રદીફ લીધી, લાંબી બહેર પ્રયોજી. ને લય છંદ જાળવીને પણ તીવ્રતા વધારી, લય છંદ જાળવીને પણ તીવ્રતા વધારી. મિશ્રાને અંતે મૂકી મુસ્કાનની હિમોજી. ને પામું છું નિત નવું કંઈ, છોડું છું કંઈક જૂનું. પામું છું નિત નવું કંઈ, છોડું છું કંઈક જૂનું. બંનેનું એક કારણ કાયમ રહું છું ખોજી. ને ત્યાં શબ્દ અર્થ છાયાની વાતમાં શું પડવું, ત્યાં શબ્દ અર્થ છાયાની વાતમાં શું પડવું. થઈ જાય જ્યાં મધુડા ભાષા જે હેજી હોજી. આ શબ્દ ચિત્ર મારા સુખનું છે, લો જુઓજી. બે પાંદડે થયો છું જન્મજાત મોજી. ને વિકાસ પંથે બેશક આગળ વધવાનું છે, વિકાસ પંથે બેશક આગળ વધવાનું છે. અમુક મુદ્દે ખાસું પાછું વળવાનું છે. કે વિકાસ પંથે બેશક આગળ વધવાનું છે, અમુક મુદ્દે ખાસું પાછું વળવાનું છે. ને હકીકતે તો નહીં જન્મેલી પેઢીનું છે, હકીકતે તો નહીં જન્મેલી પેઢીનું છે. પૃથ્વી નામે ઘર ન કોઈ વળવાનું છે. ને થોડો મોટો કોમન પ્લોટ જ છે આ દુનિયા, થોડો મોટો કોમન પ્લોટ જ છે આ દુનિયા. રમતા રહીને પરમેશ્વરથી ડરવાનું છે, કે થોડો મોટો કોમન પ્લોટ જ છે આ દુનિયા. રમતા રહીને પરમેશ્વરથી ડરવાનું છે. ને સાસુનો કંસાર ને પીઝા નણદીનો. બસ આટલી ખબર પડી જાય ને તો આપણા સમાજમાં જે ઝઘડાઓનું પ્રમાણ છે ને એ બહુ ઓછું થઈ જાય. કે સાસુનો કંસાર ને પીઝા નણદીનો, કદીક જાડું કદીક ઝીણું દળવાનું છે. अच्छी बात है. હરિઓમ. કે સાસુનો કંસાર ને પીઝા નણદીનો, કદીક જાડું કદીક ઝીણું દળવાનું છે. ને સોટી બાબત મધુ નિરાંતે નક્કી કરશું, સોટી બાબત મધુ નિરાંતે નક્કી કરશું. શિક્ષકને સન્માન પરત તો કરવાનું છે. ઘણાની આંખને મારા મહી દેખાય છે આળસ. ઘણાની આંખને મારા મહી દેખાય છે આળસ. હકીકત એટલી છે બસ મને પોસાય છે આળસ. હરિઓમ. બધાને નથી પોસાતી આળસ.
એ હિતેન આનંદપરાનો શેર છે ને કે કામ પર જવાનું મન થતું નથી તો ના જવું, બહુ જ ઓછા જણને આવું પરવડે વરસાદમાં. વાહ, 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 વાહ. તો ઘણાની આંખને મારા મહી દેખાય છે આળસ, હકીકત એટલી છે બસ મને પોસાય છે આળસ. ને હજી પણ છે ઘણાને કર્મના સિદ્ધાંત પર શંકા, હજી પણ છે ઘણાને કર્મના સિદ્ધાંત પર શંકા, મને એ વાતનું સુખ છે મને સમજાય છે આળસ. ને તમે ઘરના છો બાકી આ ખુલાસો હું નથી કરતો, અચ્છા. કે તમે ઘરના છો બાકી આ ખુલાસો હું નથી કરતો, હું દાંતણ હાથમાં લઉં છું તો ઊંઘી જાય છે આળસ. વાહ, વાહ. કે તમે ઘરના છો બાકી આ ખુલાસો હું નથી કરતો, હું દાંતણ હાથમાં લઉં છું તો ઊંઘી જાય છે આળસ. અને ગરોબો ચીજ શું છે એ મુસીબતમાં મેં જોયું છે, ગરોબો ચીજ શું છે એ મુસીબતમાં મેં જોયું છે, નિરાંતે હું રહું બેઠો અને અકળાય છે આળસ. વાહ, વાહ. ને કવિ છું એટલે મહેફિલનો માણસ છું જ છું, પણ ભાઈ કવિ છું એટલે મહેફિલનો માણસ છું જ છું, પણ ભાઈ મધુની જામ બાબતમાં બહુ વખણાય છે આળસ. ને દર્દ જેવા લશ્કરો પણ હોય છે, દર્દ જેવા લશ્કરો પણ હોય છે, સ્મિત જેવા બખ્તરો પણ હોય છે. ક્યાં વાહ, 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 વાહ. દર્દ જેવા લશ્કરો પણ હોય છે, તો સ્મિત જેવા બખ્તરો પણ હોય છે. ને આંખમાં ખૂંપે અને અશ્રુ વહે, આંખમાં ખૂંપે અને અશ્રુ વહે, દ્રશ્ય જેવા ખંજરો પણ હોય છે. ને જો હૃદય તો એક ઠોકરમાં તૂટ્યું, જો હૃદય તો એક ઠોકરમાં તૂટ્યું, સાવ ઓછા પથ્થરો પણ હોય છે. વાહ. કે જો હૃદય તો એક ઠોકરમાં તૂટ્યું, સાવ ઓછા પથ્થરો પણ હોય છે. ને આંખ ઉઘડે ને ફરી રસ્તા ઉપર, કે આંખ ઉઘડે ને ફરી રસ્તા ઉપર, સ્વપ્નમાં તો ઉંબરો પણ હોય છે. વાહ. ને શક્ય છે મૃત્યુ પછી મળવું મધુ, શક્ય છે મૃત્યુ પછી મળવું મધુ, રૂહ માટે ખરખરો પણ હોય છે. ઓહો. આ કોરોના વખતે લખાયેલી એક ગઝલ છે, જોખમ છે. કે જળમાં સ્થળમાં ને તળમાં પણ જોખમ છે, કે જળમાં સ્થળમાં ને તળમાં પણ જોખમ છે, અરે અષાઢી વાદળમાં પણ જોખમ છે. ફાટી તું ને આપણે અહીંયા આ વાદળ આયા હતા કે મજા આવી ગઈ, ભાઈ જોખમ સિવાય કઈ નથી. કે જળમાં સ્થળમાં ને તળમાં પણ જોખમ છે, અરે અષાઢી વાદળમાં પણ જોખમ છે. ને રણમાં કેવળ રેતી વનમાં દાવાનળ, રણમાં કેવળ રેતી વનમાં દાવાનળ, જીવન કહેવાતા જળમાં પણ જોખમ છે. ને ઘડી પ્રહર કે ચોઘડિયા શું સાચવશો, ઘડી પ્રહર કે ચોઘડિયા શું સાચવશો, પળમાં વીતે એ પળમાં પણ જોખમ છે. ને ખેતર શેઢા ને ફૂટપાથો જોઈને, ખેતર શેઢા ને ફૂટપાથો જોઈને તમે કહેશો ઝાકળમાં પણ જોખમ છે. ને મધુ હવે આ છાશ ફૂંકવી બંધ કરો, કે મધુ હવે આ છાશ ફૂંકવી બંધ કરો, અહીં હવા ને અંજળમાં પણ જોખમ છે. વાહ. ને કાશી મથુરા માંજે સરનામું દોસ્તનું, કે કાશી મથુરા માંજે સરનામું દોસ્તનું, દિલમાં મઢીને રાખજે સરનામું દોસ્તનું. ને ઘરથી વિશાળ લાગશે સરનામું દોસ્તનું, ઘરથી વિશાળ લાગશે સરનામું દોસ્તનું, કપરી પડે તું માપજે સરનામું દોસ્તનું. ને થોડાક શ્વાસ પાછા દેવા પડે તો દેજે,
થોડાક શ્વાસ પાછા દેવા પડે તો દેજે, પણ ઈશ કને માંગજે સરનામું દોસ્તરો. વાહ વાહ ન સોનાની ખાણ અંગે સ્નેહીજનો પૂછે તો, સોનાની ખાણ અંગે સ્નેહીજનો પૂછે તો હળવેકથી જણાવજે સરનામું દોસ્તરો. ને તું હો ઉદાસ ત્યારે ગઝલો મધુની છોડી, તું હો ઉદાસ ત્યારે ગઝલો મધુની છોડી, તું દિલ દઈને ગુનગુનાવજે સરનામું દોસ્તનું, દિલમાં મઢીને રાખજે સરનામું દોસ્તનું. ક્યાં વાત. અને એક શુદ્ધ ભાવની ગઝલ છે કે ભવો ભવ મને તું અભય આજ દેજે, ભવો ભવ મને તું અભય આજ દેજે, ભલે દે મુસીબત હૃદય આજ દેજે. વાહ વાહ ક્યાં વાત. કે ભવો ભવ મને તું અભય આજ દેજે, ભલે દે મુસીબત હૃદય આજ દેજે, ને જીવન જળ ભલે ફક્ત પ્રતિબિંબ પામે, જીવન જળ ભલે ફક્ત પ્રતિબિંબ પામે, મને આજ સ્પંદન વલય આજ દેજે. ના ના બિલકુલ અહીંયા આવી જાઓ. આવો આવો. જી GJ1 RP 6624 લાઈટ ચાલુ છે એટલે ઘરે જશો ત્યાં તક આવો આરતીબેન આવો બધા થોડી જગ્યા આપજો ને પ્લીઝ. આવો આવો. ફૂલ લાઈટ ચાલુ છે આવો બેસો. કેમ છો મજામાં? આવો. મારે જેના ઉપર છે હા હા પ્લીઝ બેસો. આવી જાઓ. તમને જ્યાં ફાવે ત્યાં. હા પ્લીઝ 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 કમ. अरे भैया ये चेयर उठा के इधर रखो, ये चेयर उठा के इधर रखो. યસ. કે ભવો ભવ મને તું અભય આજ દેજે, ભલે દે મુસીબત હૃદય આજ દેજે, વાહ ને જીવન જળ ભલે ફક્ત પ્રતિબિંબ પામે, જીવન જળ ભલે ફક્ત પ્રતિબિંબ પામે, મને આજ સ્પંદન વલય આજ દેજે, ને તલબ મન વિચારો અને આજ તૃપ્તિ, તલબ મન વિચારો અને આજ તૃપ્તિ, જલન આજ દેજે મલય આજ દેજે, વાહ ને મળે આ સ્વજન આજ મિત્રોની દુનિયા, મળે આ સ્વજન આજ મિત્રોની દુનિયા, મને આજ ગુસ્સો વિનય આજ દેજે, ને મધુને નથી મોક્ષના કંઈ અભરખા, મધુને નથી મોક્ષના કંઈ અભરખા, ચરણ આજ દેજે સમય આજ દેજે, ભવો ભવ મને તું અભય આજ દેજે, ભલે દે મુસીબત હૃદય આજ દેજે. ને છે છતાં ખંડેરને હું ના ગણું ખંડેરમાં, છે છતાં ખંડેરને હું ના ગણું ખંડેરમાં, જાળવ્યું છે મેં અહીં મારા પણું ખંડેરમાં, વાહ ને પાંપણોના તોરણો છે એકદમ લીલા હજી, પાંપણોના તોરણો છે એકદમ લીલા હજી, દોસ્તો આવો ન શોધો વારણું ખંડેરમાં, વાહ વાહ. ને સિંહ જેવા સ્નેહીઓ તો દૂરથી પાછા વળ્યા, કે સિંહ જેવા સ્નેહીઓ તો દૂરથી પાછા વળ્યા, મેં અપેક્ષાનું કર્યું જો તાપણું ખંડેરમાં, ઓહો ક્યાં બાત ક્યાં બાત. ને આ વર્ષ પણ એક બે તુલસી વધારે વાવશું, કે આ વર્ષ પણ એક બે તુલસી વધારે વાવશું, રોજ મોટું થાય છે જો આંગણું ખંડેરમાં, વાહ. ને પાણીયારે મેઘ જોઈ માટલું બોલી ઉઠ્યું, કે પાણીયારે મેઘ જોઈ માટલું બોલી ઉઠ્યું,
લો ફરીથી ઘર થયું છે ધાવણું ખંડેરમાં. ઓહો વાહ. વાહ. ને કોણ શું કહેશે મને એની હવે પરવા નથી. હમ. કે કોણ શું કહેશે મને એની હવે પરવા નથી. હું ઉજવતો જાઉં છું હોવાપણું ખંડેરમાં. વાહ. છે છતાં ખંડેરને હું ના ગણું ખંડેરમાં. જાળવ્યું છે મેં અહીં મારાપણું ખંડેરમાં. તે જગતને કઈ રીતે જોવું જગત પોતે જ સમજાવે. જગતને કઈ રીતે જોવું જગત પોતે જ સમજાવે. કરાવે કાચની બારી પછી પડદોય લટકાવે. કે જગતને કઈ રીતે જોવું જગત પોતે જ સમજાવે. કરાવે કાચની બારી પછી પડદોય લટકાવે. ને તું તતલાવે ભિખારીને તને સાહેબ તતલાવે. તું તતલાવે ભિખારીને તને સાહેબ તતલાવે. અને સાહેબને પાછો બડો સાહેબ કગરાવે. ને હૃદયથી રામને આ થોડોક નાજુક શેર છે જરા ધ્યાનથી જોજો. કે હૃદયથી રામને ઝંખો તો રાવણ પણ કરે રસ્તો. વાહ. કે હૃદયથી રામને ઝંખો તો રાવણ પણ કરે રસ્તો. ને એઠા બોર ખાવા રામ એ રસ્તે ચડી આવે. ને નથી પપ્પા નથી મિત્રો ગુરુજી પણ નથી ત્યારે. નથી પપ્પા નથી મિત્રો ગુરુજી પણ નથી ત્યારે. ગધેડો કઈ તને તારા વિના તો કોણ ધમકાવે. કોના મોબાઈલમાં અવાજ આવે છે? કે પરીક્ષા છે મધુ કે દુઃખ છે કે સદનસીબી છે. કે પરીક્ષા છે મધુ કે દુઃખ છે કે સદનસીબી છે. હું દર્શન કૃષ્ણના ઝંખું ને મન મહાવીર બતલાવે. કે પરીક્ષા છે મધુ કે દુઃખ છે કે સદનસીબી છે. હું દર્શન કૃષ્ણના ઝંખું ને મન મહાવીર બતલાવે. જગતને કઈ રીતે જોવું જગત પોતે જ સમજાવે. કરાવે કાચની બારી અને પડદોય લટકાવે. અને મને એક ગમતી ગઝલના બે શેર કહું. કે વિજ્ઞાન કહે છે સાંભળ ઘાટા સફેદના. વિજ્ઞાન કહે છે સાંભળ ઘાટા સફેદના. આ લાલ ને લીલો છે ફાટા સફેદના. વિજ્ઞાન કહે છે સાંભળ ઘાટા સફેદના. આ લાલ ને લીલો છે ફાટા સફેદના. ને ધોળા કબૂતરોને ઉડવું નહીં પડે. ધોળા કબૂતરોને ઉડવું નહીં પડે. તાણે ઉડે જો થોડા છાંટા સફેદના. ને થાળે પડતું પાણી જોઈ રાજી થઈને ભૂલ કરી છે. નોર્મલી આપણે પાણી થાળે પડે કુવામાંથી બહાર કાઢ્યું કોષમાંથી અને થાળે પડે એટલે એમ કે ભાઈ ચલો અને એના ઉપરથી આપણી કહેવત આવી કે બધું થાળે પડે કે થાળે પડતું પાણી જોઈ રાજી થઈને ભૂલ કરી છે. ખેતર ખાસું આઘું છે એ ભૂલી જઈને ભૂલ કરી છે. થાળે પડતું પાણી જોઈ રાજી થઈને ભૂલ કરી છે. ખેતર ખાસું આઘું છે એ ભૂલી જઈને ભૂલ કરી છે. ને સૂરજ ઉગ્યો આંખો ઉગડી નાડી શ્વાસો બધું બરાબર. સૂરજ ઉગ્યો આંખો ઉગડી નાડી શ્વાસો બધું બરાબર. મતલબ કે મેં કાલે થોડા ઉદાસ રહીને ભૂલ કરી છે. કે સૂરજ ઉગ્યો આંખો ઉગડી નાડી શ્વાસો બધું બરાબર. મતલબ કે મેં કાલે થોડા ઉદાસ રહીને ભૂલ કરી છે. ને ઘર વેચીને પૂરું કરવું પડશે એવું નથી છતાંય. કે ઘર વેચીને પૂરું કરવું પડશે એવું નથી છતાંય
વચન હરખની હેલી વખતે આપી દઈને ભૂલ કરી છે. વડીલો આપણા કહે કે બહુ રાજી હોય ત્યારે વડીલો ક્યારેય પ્રોમિસ નહીં કરવું. તમે જયારે આનંદિત હોવ ને ત્યારે બોલતા પહેલા વિચારવું કે ઘર વેચીને પૂરું કરવું પડશે એવું નથી, છતાંય વચન હરખની હેલી વખતે આપી દઈને ભૂલ કરી છે ને મને ટોકતા એને કેવી મજા પડે છે હું જાણું છું. મને ટોકતા એને કેવી મજા પડે છે હું જાણું છું. ભેટ મજાની એને ધરવા મેં પણ ચઈને ભૂલ કરી છે. It's okay. ને થશે ફાયદો તમે મધુ બસ હિંમત ખર્ચી બોલી નાખો. કે થશે ફાયદો તમે મધુ બસ હિંમત ખર્ચી બોલી નાખો. દરેક વખતે દીકરાનું ઉપરાણું લઈને ભૂલ કરી છે. ને હતી આળસ તો પ્રથમથી. આપણે હમણાં આળસની વાત કરી પહેલા થોડી કન્ટિન્યુ કરીએ ને કે હતી આળસ તો પ્રથમથી હવે કંટાળો આવે છે. કે હતી આળસ તો પ્રથમથી હવે કંટાળો આવે છે. મને 56 ને 56 થી હવે કંટાળો આવે છે. ને પરમ સુખ છે પરંતુ એ બધાના ભાગ્યમાં ક્યાં છે? પરમ સુખ છે પરંતુ એ બધાના ભાગ્યમાં ક્યાં છે? અને એથી જ સમજણથી હવે કંટાળો આવે છે. આજે આપ ક્યાંથી આવ્યા? ક્યાં બાત છે, લવ યુ. કે પરમ સુખ છે પરંતુ એ બધાના ભાગ્યમાં ક્યાં છે? અને એથી જ સમજણથી હવે કંટાળો આવે છે. ને કશું ખોટું નથી એમાં, કરો નિજ કર્મનો મહિમા. કશું ખોટું નથી એમાં, કરો નિજ કર્મનો મહિમા. પરંતુ ઢોલ ઢમઢમથી હવે કંટાળો. ને ભીમા સોનીને તારી ઝાંઝરીનું કહી દીધું છે મેં. ભીમા સોનીને તારી ઝાંઝરીનું કહી દીધું છે મેં. આ સર્વા કાન પગરવથી હવે કંટાળો આવે છે. કે ભીમા સોનીને તારી ઝાંઝરીનું કહી દીધું છે મેં. આ સર્વા કાન પગરવથી હવે કંટાળો આવે છે. ને કરે તો વાત ખુલ્લી કર, નહીં તો નાખ દરિયામાં. કે કરે તો વાત ખુલ્લી કર, નહીં તો નાખ દરિયામાં. અમુક મિત્રોને ટેવ હોય સમજી જાને પણ એમ ના સમજાય. કે કરે તો વાત ખુલ્લી કર, નહીં તો નાખ દરિયામાં. મધુને દોસ્ત અટકળથી હવે કંટાળો. અટકળમાં ક્યારેક પાપ થઈ જાય. ને અમારી વાતથી આખા નગરને ઠેસ વાગી છે. અમારી વાતથી આખા નગરને ઠેસ વાગી છે. કે જાણે એકથી બીજા અધરને ઠેસ વાગી છે. દુઆઓ આમ તો મારી બધી પહોંચી જ છે કાયમ. દુઆઓ આમ તો મારી બધી પહોંચી જ છે કાયમ. હશે કે આ વખત એની અસરને ઠેસ વાગી છે. ને જરા પહોળો થયો રસ્તો તો એ રસ્તા ઉપર આવી. જરા પહોળો થયો રસ્તો તો એ રસ્તા ઉપર આવી. સમયના ચાલવાથી એ કબરને ઠેસ વાગી છે. ને હણાયું ગર્ભમાં કોઈ સજીવન પણ થયું છે ત્યાં. કે હણાયું ગર્ભમાં કોઈ સજીવન પણ થયું છે ત્યાં. મળ્યું છે મોત વજ્જરને અમરને ઠેસ વાગી છે. ને હતા જે પાંદડા પીળા બધા દોડી ગયા જોવા. હતા જે પાંદડા પીળા બધા દોડી ગયા જોવા. મળી જ્યાં માહિતી કે પાનકરને ઠેસ વાગી છે. ને અવાચક છે બધું હોવું, નથી આંસુ નથી લોહી. અવાચક છે બધું હોવું, નથી આંસુ નથી લોહી. મધુ કઈ રીતથી કહેશો નજરને ઠેસ વાગી છે. કે અવાચક છે બધું હોવું, નથી આંસુ નથી લોહી. મધુ કઈ રીતથી કહેશો
નજરને ઠેસ વાગી છે ને તરસ ક્ષણે ક્ષણ ના ચાલે બે તરસ ક્ષણે ક્ષણ ના ચાલે બે સપનામાં રણ ચાલે ના ચાલે બે ને થાક હોય તો ઝોકા આવે થાક હોય તો ઝોકા આવે મર્યા પછી પણ કે થાક હોય તો ઝોકા આવે મર્યા પછી પણ ના ચાલે બે ને આ મસ્તી જો ના ચાલે તો આ મસ્તી જો ના ચાલે તો આ દફતર પણ ના ચાલે બે વાહ 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 કે આ મસ્તી જો ના ચાલે તો આ દફતર પણ ના ચાલે બે ને કીડી હાથી કણમણ ઓકે કીડી હાથી કણમણ ઓકે નેતાને મણ વાહ ક્યાં બાત વાહ કીડી હાથી કણમણ ઓકે નેતાને મણ ને દુઃખથી માણસ ઘડાય કિંતુ દુઃખથી દુઃખ આપણને ઘડે છે કે દુઃખથી માણસ ઘડાય કિંતુ સોના પર ઘણ ના ચાલે ને તું બંધુ ને તું જ સખા છે તું બંધુ ને તું જ સખા છે એમાં પણબણ ના ચાલે બે ને હવાનો બાટલો લાવું એ પહેલા મોત મોકલજો હવાનો બાટલો લાવું એ પહેલા મોત મોકલજે ઉછીનું પાણી હું માગું એ પહેલા મોત મોકલજે ને વિદેશોમાં તો ધાવણ પણ હવે વેચાવા લાગ્યું છે કે વિદેશોમાં તો ધાવણ પણ હવે વેચાવા લાગ્યું છે અહીં એવું થતું ભાડું એ પહેલા મોત મોકલજે વાહ 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 ને જગતના ઝેર જોઈને ધર્મની હાટ જોઈને જગતના ઝેર જોઈને ધર્મની હાટ જોઈને હું બાવો થઈ જવા ચાહું એ પહેલા મોત મોકલજે વાહ ને નથી હું ભીમ કે તોડી શકું જંગા નરાધમની નથી હું ભીમ કે તોડી શકું જંગા નરાધમની પરંતુ ભીષ્મ થઈ જાઉં એ પહેલા મોત મોકલજે કે નથી હું ભીમ કે તોડી શકું જંઘા નરાધમની પરંતુ ભીષ્મ થઈ જાઉં એ પહેલા મોત મોકલજે ને મધુનું હળ છૂટ્યું છે તો કલમ પણ છો ને છૂટે કે મધુનું હળ છૂટ્યું છે તો કલમ પણ છો ને છૂટે પણ પછી ચાલુ કરું છાપું વાહ 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 ક્યાં બાત વાહ વાહ દાઢ જો સળકે છણકો કરવો દાઢ જો સળકે છણકો કરવો મનને પણ સાંભળતા રહેવું દાઢ જો સળકે છણકો કરવો મનને પણ સાંભળતા રહેવું લાભ જ નહીં શુભને પણ જાણી પથ્ય પદાર્થ રળતા રહેવું વાહ વાહ ને ઝેર પીવાની વાત જ ક્યાં છે ઝેર પીવાની વાત જ ક્યાં છે માણસ છે તો ગુસ્સો પી જા કે ઝેર પીવાની વાત જ ક્યાં છે માણસ છે તો ગુસ્સો પી જા ઈશ્વર હો કે આશિક માશુક મંદિર જાવું મળતા રહેવું કે ઝેર પીવાની વાત જ ક્યાં છે માણસ છે તો ગુસ્સો પી જા ઈશ્વર હો કે આશિક માશુક મંદિર જાવું મળતા રહેવું ને નાની મોટી અનેક વાતો સીધે સીધી નાય શીખવે કે નાની મોટી અનેક વાતો સીધે સીધી નાય શીખવે ક્લાસરૂમમાં હોમવર્ક છે મૌન ગુરુનું કરતા રહેવું ને છોડ પલાઠી છોડ હિમાળો અહમ ઓગળે હરતા ફરતા કે છોડ પલાઠી છોડ હિમાળો અહમ ઓગળે હરતા ફરતા મંદિર ખેતર શેરી ફળીએ નમતા રહેવું વળતા રહેવું ને લોકો વચ્ચે ટોળું થઈને રહેવું ને ઝળહળતા રહેવું
કે લોકો વચ્ચે ટોળું થઈને રહેવું ને ઝળહળતા રહેવું, અતળા રહી બીપી ની ગોળી કાયમ શાને ગળતા રહેવું. લોકો વચ્ચે ટોળું થઈને રહેવું ને ઝળહળતા રહેવું, અતળા રહીને બીપી ની ગોળી કાયમ શાને ગળતા રહેવું. ને ફોકસ થોડું શિફ્ટ થાય તો કાંટા ઝાંખા ગુલાબ ક્લિયર. કે ફોકસ થોડું શિફ્ટ થાય તો કાંટા ઝાંખા ગુલાબ ક્લિયર. દેશ હોય કે દુનિયા મધ્યા, હસતા રહેવું ભળતા રહેવું. ને હોય ભલે ને ભારે ખમ ને વિશાળ સિક્કો, હોય ભલે ને ભારે કે હોય ભલે ને ભારે ખમ ને વિશાળ સિક્કો, બંને બાજુ દિલ દોરીને ઉછાળ સિક્કો. કે હોય ભલે ને ભારે ખમ ને વિશાળ સિક્કો, બંને બાજુ દિલ દોરીને ઉછાળ સિક્કો. ને ધનતેરસ તો 6 મહિના છેટી છે ગાંડા. ધનતેરસ તો 6 મહિના છેટી છે ગાંડા. છોડ મમત ને પરસેવામાં પલાળ સિક્કો. ને મળે રોટલો એ પહેલા તો ગળું સુકાયું. કે મળે રોટલો એ પહેલા તો ગળું સુકાયું, એક પડીકું પાણી પાછળ વરાળ સિક્કો. ને ભોજન કપડા એની મેળે સાદા થશે. ભોજન કપડા એની મેળે સાદા થશે, પહેલા જો છૂટે ઓ સંતો રસાળ સિક્કો. ને કોઈ ભલે માને ના માને મધુ કહે છે. કોઈ ભલે માને ના માને મધુ કહે છે, જીવનના જેવી છે મોટી નિશાળ સિક્કો. ને ચાલુ જ છે ઉજાણી, બેઠો છું બેસવા દે. ચાલુ જ છે ઉજાણી, બેઠો છું બેસવા દે. પાણીનો સ્વાદ માણી, બેઠો છું બેસવા દે. ને હું ધ્યાન યોગ આસનના પોટલા ઉતારી, હું ધ્યાન યોગ આસનના પોટલા ઉતારી, મન ઘોડલી પલાણી, બેઠો છું બેસવા દે. ને ઈચ્છું તો હું કુવામાં ઉતરી શકું છું, કિંતુ કે ઈચ્છું તો હું કુવામાં ઉતરી શકું છું, કિંતુ સાંધીને ડોલ કાણી, બેઠો છું. કે ઈચ્છું તો હું કુવામાં ઉતરી શકું છું, કિંતુ સાંધીને ડોલ કાણી, બેઠો છું બેસવા દે. ને આખો દિવસ તો વીત્યો બસ બોર વેચવામાં. કે આખો દિવસ તો વીત્યો બસ બોર વેચવામાં, સાંભળવા રાત વાણી, બેઠો છું બેસવા દે. ને ઊંઘીશ થઈશ ઉભો જેવી જરૂર મધ્યા. કે ઊંઘીશ થઈશ ઉભો જેવી જરૂર મધ્યા, તૃપ્તિની સોડ તાણી, બેઠો છું બેસવા દે. હવે થોડાક ગીતો જોઈએ. શું કહો છો? હા બિલકુલ. ના 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 કઈ જ નહીં, કઈ જ નહીં. બિલકુલ. એક હળવાશ ભર્યા ગીતથી શરૂઆત કરું, જે વાતાવરણ થોડું હળવું કરવાની કોશિશ કરું. પણ જો કે પછી ક્રમશઃ ગંભીર થવાનું જ છે પાછું. આજે તમારા નસીબમાં એ છે, તમને ત્રીજા અંતરામાં ખબર પડશે. કે કોણે કહ્યું કે કોઈ ખાનદાન છોકરીને રસ્તામાં સીટી મરાય નહીં? કોણે કહ્યું કે કોઈ ખાનદાન છોકરીને રસ્તામાં સીટી મરાય નહીં? હૈયે જો પ્રેમ હો તો પ્રેમથી મરાય, કઈ કાંકરીઓ શોધવા જવાય નહીં. કોણે કહ્યું કે કોઈ ખાનદાન છોકરીને રસ્તામાં સીટી મરાય નહીં? હૈયે જો પ્રેમ હો તો પ્રેમથી મરાય, કઈ કાંકરીઓ શોધવા જવાય નહીં. ને નમણેરી ગરદનથી રોબોટી ઝાટકે પાછળ જુએ તો ભલે જુએ. નમણેરી ગરદનથી
રોબોટી ઝાટકે પાછળ જુએ તો ભલે જુએ, સેન્ડલની બીક સહેજ લાગે તો માનવું કે ઉતર્યો છું ઊંડે રે કુવે. There is no way out. કે નમણેરી ગરદનથી રોબોટી ઝાટકે પાછળ જુએ તો ભલે જુએ, સેન્ડલની બીક સહેજ લાગે તો માનવું કે ઉતર્યો છું ઊંડે રે કુવે. એના છણકાને રૂડો ટવકો ગણવાની હોય હિંમત તો પાછા હટાય નહીં. વાહ કોણે કહ્યું કે કોઈ ખાનદાન છોકરીને રસ્તામાં સીધી મરાય નહીં? વાહ ને ચકો ચકીને મગ ચોખાનો સાર ઘેર દાદા કે દાદીને પૂછવો. વાહ ચકો ચકીને મગ, હવે ગંભીર થવાનું છે તમારે હો. કે ચકો ચકીને મગ ચોખાનો સાર ઘેર દાદા કે દાદીને પૂછવો. મમ્મી ને પપ્પામાં ચોઈસ કરીને પછી હળવેથી મમરો તો મૂકવો. કેમ કે કોર્ટનું સર્ટી તો કાગળ કહેવાય, એને અગ્નિનો ઓપ્શન મનાય નહીં. કે ચકો ચકીને મગ ચોખાનો સાર ઘેર દાદા કે દાદીને પૂછવો. મમ્મી ને પપ્પામાં ચોઈસ કરીને પછી હળવેથી મમરો તો મૂકવો. કોર્ટનું સર્ટી તો કાગળ કહેવાય, એને અગ્નિનો ઓપ્શન મનાય નહીં. કોણે કહ્યું કે કોઈ ખાનદાન છોકરીને રસ્તામાં સીધી મરાય નહીં? વાહ ને છેલ્લા અંતરામાં એક શબ્દ છે અગનપંખી. અગનપંખી કદાચ તમને ખબર ના હોય પણ તને એનો અંગ્રેજી શબ્દ ખબર છે, ફિનિક્સ, કે જે પોતાની રાખમાંથી પાછું બેઠું થાય. કે મન્ના મહેતાજી કહે ખખડે છે વાસણ તો કહેવાનું વાસણ તો ખખડે. મન્ના મહેતાજી કહે ખખડે છે વાસણ તો કહેવાનું વાસણ તો ખખડે. ઝઘડો તો એક અગનપંખીની જાત, રાખ ઉડે જરા ને પાંખ કપડે. કે મન્ના મહેતાજી કહે ખખડે છે વાસણ તો કહેવાનું વાસણ તો ખખડે. ઝઘડો તો એક અગનપંખીની જાત, રાખ ઉડે જરા અને પાંખ કપડે. જીવનમાં તોય યાદ રાખવાનું એટલું કે ઝઘડાને જીવતો રખાય નહીં. વાહ કોણે કહ્યું કે કોઈ ખાનદાન છોકરીને રસ્તામાં વાહ જ્યારે દુઃખની ક્ષણ આવે છે હું સમજણનું નામ સ્મરું છું. કે જ્યારે દુઃખની ક્ષણ આવે છે હું સમજણનું નામ સ્મરું છું. આમ જીવનને ખાસ કરું છું. ને નાનકડી કોઈ વાતે ઘરમાં વાસણ ખખડે. નાનકડી કોઈ વાતે ઘરમાં વાસણ ખખડે અને અચાનક કક્કો રમતો દીકરો ઝબકે. દીકરો મનમાં નોંધે એવું એની માને વાલ કરું છું. આમ જીવનમાં ખાસ કરું છું. ને રીસ જરા પણ ફૂલે ફાલે એની પહેલા, રીસ જરા પણ ફૂલે ફાલે એની પહેલા ભર બપોરે રાત કરું છું પાડી પડદા. જુવાન થાતી એની રીસને અંતર મનથી બાદ ભરું છું. આમ જીવનને ખાસ કરું છું. વાહ ને ગાંઠ પડે ને એ ખેંચે તો બેસું પડખે. ગાંઠ પડે ને એ ખેંચે તો બેસું પડખે. તોય જરે જો ચકમક ને કોઈ ભડકો જન્મે. દીકરા સાખે સાત વચન સંભાળી ફેરા સાથ ફરું છું. આમ જીવનને ખાસ કરું છું. વાહ ગરમાળાને થાવું છે ગુલમોર. બંને આમ તો સુંદર દેખાય છે ને, ખબર નહીં કે ગરમાળાને થાવું છે ગુલમોર કે હરિવર શું કરીએ. ખળે જવાની જીદ કરે છે થોર. કે ગરમાળાને થાવું છે ગુલમોર કે હરિવર શું કરીએ. ખળે જવાની જીદ કરે છે થોર કે હરિવર શું કરીએ. ને દાદાએ તો પરબે વાવ્યો આંબલીઓ. ડાળ ફૂટતા હરખે નાચ્યો બાપલીઓ. કે દાદાએ તો પરબે વાવ્યો આંબલીઓ. ડાળ ફૂટતા હરખે નાચ્યો બાપલીઓ. પણ આવ્યો બસ એક જ ડાળે મોર કે હરિવર શું. ને વડલાની વય જોઈ મનમાં રાજી થઈ. વડલાની વય જોઈ મનમાં રાજી થઈ. તુલસીને તતડાવે એવો પાજી થઈ. ફળીએ ફળીએ મહુડો કાઢે જોર કે હરિવર શું.
ને એક ગાય તો સાવ ઉકરડે ચરવા ગઈ. એક ગાય તો સાવ ઉકરડે ચરવા ગઈ, બીજી નો ના રણી ધણી તે મરવા ગઈ. કે એક ગાય તો સાવ ઉકરડે ચરવા ગઈ, બીજી નો ના રણી ધણી તે મરવા ગઈ, અને ત્રીજીની જીભે ફૂટ્યા નોર કે હરિવર શું કરીએ. વાહ ને કળી કહે પરફ્યુમ વિના તો નહીં ચાલે. કળી કહે પરફ્યુમ વિના તો નહીં ચાલે, પતંગિયા કહે છે કે ટેટુ લગવા લે. એ કળી કહે પરફ્યુમ વિના તો નહીં ચાલે, પતંગિયા કહે છે કે ટેટુ લખવા લે, પાછા કહે છે ये दिल मांगे मोर. ને છેલ્લો અંતરો છે કે વાડ ચીભડા ગળે રડે છે તંબુરો. વાડ ચીભડા ગળે રડે છે તંબુરો, ભાળે પણના ભણે ભોળાનો દંતુરો. વાહ કે વાડ ચીભડા ગળે રડે છે તંબુરો, ભાળે પણના ભણે ભોળાનો દંતુરો, અરે પીપળાઓ છે બેઠા ચોર કે હરિવર શું કરીએ. વાહ અત્યારે પીપળામાં તો વિષ્ણુનો વાસ છે. હે લક્ષ્મીજી હૃદય કામના આજે આવી અધરે. હે લક્ષ્મીજી હૃદય કામના આજે આવી અધરે, કૃપા કરો કઈ લેવા કાજે હાથ કદી ના પ્રસરે. હે લક્ષ્મીજી હૃદય કામના આજે આવી અધરે. ને બની શકે તો સરસ્વતીની સાથે સાથે આવો. બની શકે તો સરસ્વતીની સાથે સાથે આવો, કાં તો મારા પરસેવાની ધારે ધારે આવો. કે બની શકે તો સરસ્વતીની સાથે સાથે આવો, કાં તો મારા પરસેવાની ધારે ધારે આવો. બસ બે રસ્તે સ્વાગત માંડી મુજમન તમને કગરે, કૃપા કરો કઈ લેવા કાજે હાથ કદી ના પસરે. ને અણદીઠ રહીને આવો કે માં કુમકુમ પગલે આવો. અણદીઠ રહીને આવો કે માં કુમકુમ પગલે આવો, સુખ શાંતિના સાચા અર્થો ઘરના મનમાં વાવો. યાચક આવે આંગણીએ તો હાથ કદી ના તતરે, કૃપા કરો કઈ લેવા કાજે હાથ કદી ના પસરે. ને ગમે તમોને ત્યાં લગ માંડી મુજઘર વાસો કરજો. ગમે તમોને ત્યાં લગ માંડી મુજઘર વાસો કરજો, તમે પધારી હળવેથી બસ હળવેથી સંચરજો. વાહ જાજો એને ઉંબરીએ જે મુજતી જાજા સમરે, વાહ 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 કે કૃપા કરો કઈ લેવા કાજે હાથ કદી ના પસરે. વાહ ગમતીલા ગુલમોહરના છાંયેથી આગળ વધીએ. ગમતીલા ગુલમોહરના છાંયેથી આગળ વધીએ, બહુ જ બેઠા અહીં હવે કોઈ મહુડા નીચે મળીએ. વાહ હે કે ગમતીલા ગુલમોહરના છાંયેથી આગળ વધીએ, બહુ જ બેઠા અહીં હવે કોઈ મહુડા નીચે મળીએ. ને સિનેમાની સંતાડી રાખેલ ટિકિટો બહાર કાઢી. કે સિનેમાની સંતાડી રાખેલ ટિકિટો બહાર કાઢી, અને હૃદયના આ રેશમિયા રાજી પાને મીંડળ બાંધી, ચર્ચાના ચોઘડિયા છોડી મેડી પર લઈ જઈએ. ચાલ નવું કઈ કરીએ. ને જોને તોના તરણા ત્યાગી આનો હાથ પકડીએ. કે જોને તોના તરણા ત્યાગી આનો હાથ પકડીએ, મર્યાદાની મહેંદી મહેકે એ વાટે સંચરીએ. ને પછી સ્પર્શને ઈર્ષા આવે એવું સીધું અડીએ. વાહ ચાલ નવું કઈ કરીએ. વાહ વાહ ને એ જ સુવાળી સેજ પરંતુ સાવ અજાણી લાગે, કારણ તમે નથી ઓ ગોરી. વાહ કે એ જ સુવાળી સેજ પરંતુ સાવ અજાણી લાગે, કારણ તમે નથી ઓ ગોરી. ને અડખે પડખે કરચલીઓ તો કાંટા થઈને વાગે, કારણ તમે નથી ઓ ગોરી. ને ઘરની દિવાલોએ આજે ઉંબર ઠેકી વાત અમારી ફળિયાને કહી દીધી. ઘરની દિવાલોએ આજે ઉંબર ઠેકી વાત અમારી ફળિયાને કહી દીધી. બળે ઓરડે દીવો કિંતુ અંદરના અંધારે ફૂટી અત્તર કેરી શીશી. વાહ
ને કરચો ઉછળી માથોડું પણ કઈ ના જાણ્યું નાકે, કારણ તમે નથી જોયું. ને પહેલા મારા ખોખારાથી ખખડી ઉઠતી ડેલી ખુલતી ઝાંઝરના ઝણકારે, કે પહેલા મારા ખોખારાથી ખખડી ઉઠતી ડેલી ખુલતી ઝાંઝરના ઝણકારે, આજ હવે હું ઉભડક આઈએ રાહ તમારી જોઉં છું તો ડેલી મેણા મારે. ઓહો, વાહ, વાહ, વાહ. ક્યા વાત. કે પહેલા મારા ખોખારાથી ખખડી ઉઠતી ડેલી ખુલતી ઝાંઝરના ઝણકારે, આજ હવે હું ઉભડક આઈએ રાહ તમારી જોઉં છું તો ડેલી મેણા મારે. એક મુછાળા દિલવાળાને સહેવું પડતું આજે, કારણ તમે નથી હોવું. વાહ. તમને અનુકૂળ હોય ત્યાં સુધી. 10 મિનિટ. જી જી, તમે જેમ અનુકૂળ હોય. એક નવી ગઝલ અને પછી એક અછાંદસ અને રજવાડું, એક બે ત્રણ રચના લઈએ આપણે. કે જરા ધ્યાનથી જોતો જા ગોવાળ, મધુભાઈ બેઠા છે. વાહ, વાહ, વાહ. કે જરા ધ્યાનથી જોતો જા ગોવાળ, મધુભાઈ બેઠા છે. સરોવર પાળે આંબલિયાની ડાળ, મધુભાઈ બેઠા છે. ને લખ્યું હશે એ થાશે થાવા કાળ, મધુભાઈ બેઠા છે. કે લખ્યું હશે એ થાશે થાવા કાળ, મધુભાઈ બેઠા છે. અવહેલીને પાણી પહેલા પાળ, મધુભાઈ બેઠા છે. વાહ. ને દશે દિશાના ચોકી પહેરા, કોક અજાણ્યો શું કરશે? કે દશે દિશાના ચોકી પહેરા, કોક અજાણ્યો શું કરશે? દેવળ મધ્યે થઈ સ્વયં દિક્પાળ, મધુભાઈ બેઠા છે. વાહ. ને ગજુ મજાનું અમથું અમથું સાવ મફતમાં નથી વધ્યું. ગજુ મજાનું અમથું અમથું સાવ મફતમાં નથી વધ્યું. ઢાળી બાજટ પોતે પીરસી થાળ, મધુભાઈ બેઠા. કે ગજુ મજાનું અમથું અમથું સાવ મફતમાં નથી વધ્યું. ઢાળી બાજટ પોતે પીરસી થાળ, મધુભાઈ બેઠા છે. ને ભવસાગરમાં ત્યજી તુંબડું તાર મળ્યો તો ઝાલી લઈ. કે ભવસાગરમાં ત્યજી તુંબડું તાર મળ્યો તો ઝાલી લઈ. ગજા પ્રમાણે કાપી અણદીઠ નાળ, મધુભાઈ બેઠા છે. વાહ, વાહ, વાહ. ક્યા બાત. ને બોડક દેવે ન્યાય માર્ગે કામેશ્વરની કૃપાથી. કે બોડક દેવે ન્યાય માર્ગે કામેશ્વરની કૃપાથી, મોટા ફ્લેટે એ 12મે માળ, મધુભાઈ બેઠા. કે બોડક દેવે ન્યાય માર્ગે કામેશ્વરની કૃપાથી, મોટા ફ્લેટે એ 12મે માળ, મધુભાઈ બેઠા છે. ને રોજ થાય છે ચિંતા કેવળ એક જગતના ચહેરાની. કે રોજ થાય છે ચિંતા કેવળ એક જગતના ચહેરાની. સમજણ ભેગી લઈ મનમાં જંજાળ, મધુભાઈ બેઠા છે. વાહ, વાહ. એક અછાંદસ જોઈએ. એનું શીર્ષક છે ગોંડો. એ ગોંડો એટલે ગોંડો. અમાર ગામમાં એવું કહેવાય કે શીરાનું શાક ના થાય ને ગોંડાની વાત ના થાય. વાહ. રંગ જન્મ વખતે ઘઉંવર્ણો, ઊંચાઈ 18મા વર્ષે 5.7, અત્યારે હારી એવી. વજન ખરું અમાર ગામના તાલુકા બેયમાં. વાહ, વાહ, વાહ. આ સરસ. આ ગોંડો હમણાં અમાર ગામનો સરપંચ થયો બીજી વાર. બીજું વાત છે. અને એ પાછો બિનહરીફ. અરે વાહ. એનું સાચું નામ ડાયો. એનું સાચું નામ ડાયો, ડાયાલાલ. પણ ગોમ આખું એનું ગોંડો કહેતું. અમે 7-8 ભાઈબંધો એને ડોલર દાસ કહેતા. વાહ. પણ તે દાડે થોડી વાર માટે તો મને એમ થઈ ગયું કે ગોમ અને ગોંડો કે છે એમાં કોઈ ખોટું નહીં. તે દાડે હું તૂટીને ત્રણ થઈ ગયો, પણ ગોંડો ઉભો ના થયો તો નાશ થયો. વાત છે. હવે થયું તું એવું, એકવાર હવારમાં રાડ્યો સાંભળવાની.
ગોંડાનું ઘર હળજ્યું, ગોંડાનું ઘર હળજ્યું. અડધું ગોમ ભેગું થઈ ગયું. દોડા દોડ થઈ જઈ. ઉપરના માળેથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા, પણ ગોંડો ઘરમાંથી ના નીકળ્યો. ઉપરના માળેથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા, પણ ગોંડો ઘરમાંથી ના નીકળ્યો. તો ગોંડો મારો લંગોટિયો ભાઈબંધ, તે મને થઈ ચિંતા. તે હું હિંમત કરીને ઘૂસ્યો ઘરમાં. બહુ હોદ્યો, જેટલીએ બૂમો પાડી, પણ ગોંડો ઘરમાં હતો જ નહીં. એ તો બેઠો તો ગામના બસ સ્ટેન્ડે ચાની કીટલીએ. એ તો બેઠો તો ગામના બસ સ્ટેન્ડે ચાની કીટલીએ. તે મેં દોટ મેલી. કીટલી જઈને કીધું, ગોંડા તારું ઘર હળગશે. તો મને ક્યાં હારા ડફોળ, તને શરમ નહીં આવતી? મારું ઘર હળગવાના સમાચાર આલવા તું આટલો વર્ષ પછી આવ્યો? અદભુત. કે મારું ઘર હળગવાના સમાચાર આલવા તું આટલો વર્ષ પછી આવ્યો? મેં કીધું, ગોંડા જેવી વાતો ના કર, ઉભો થા. તો મને કે એક શેર હોંભળ. હવે મારા તો મોતિયા મરી ગયેલા, તોય મેં કીધું, હારું ભાઈ બોલ. તો કે બોલ નહીં, ઈર્ષાદ કે. હવે અમારે જીજે 2 માં ઈર્ષાદ બિરશાદ હું કંકોળો. તોય મેં કીધું, હારું ભાઈ ઈર્ષાદ. તો પાછો કે ધોનથી હોંભળજે. અહીંથી ઉભા થવાની મારે જરૂર શું? વાહ, ક્યા બાત, ક્યા બાત. અહીંથી ઉભા થવાની મારે જરૂર શું? મારે તો જ્યાં જવું છે ત્યાં જઈ રહ્યો છું. વાહ. એનો શેર પત્યો એટલે મેં એનું બાવડું જાલીને કીધું, ગોંડા તારું ઘર હળગશે. તો કે મારું ઘર હળગે એ વાતમાં કોઈ માલ જ નહીં. જેમ કે મારું અડધું ઘર તો અમેરિકામાં છે. થોડું જીવ ભગવાનના ઘેર, અને થોડું પડ્યું છે મેન્ટલ હોસ્પિટલના ખાટલામાં. થોડું જીવ એના હારે, અને થોડું થઈ ગયું છે હોસ્ટેલમાંથી ચોક ગુમ. થોડું ઘણું જે બચ્યું છે એ આ તારી હોમાં બેઠું છે. થોડું ઘણું જે બચ્યું છે એ આ તારી હોમાં બેઠું છે. જે હળગસ એ તો મકોન છે.